વિદ્યાર્થી મિત્રો, ધાતુ અને અધાતુ પાઠની અંદર આપણે અગાઉ સક્રિયતા શ્રેણીમાં સૌથી તળિયે એટલે કે નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ મળી ગયા છે. હવે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે આજે જોવું છે. આપણે જાણીએ છીએ કે મધ્યમાં કઈ ધાતુઓ, તો ખાસ કરીને લોખંડ, સીસુ, કોપર, આવી જે ધાતુઓ છે એ સક્રિય શ્રેણીમાં લગભગ મધ્યમાં રહેલી છે. કુદરતની અંદર આવી ધાતુઓના સંયોજન સલ્ફાઇડ કે કાર્બાઇડ પ્રકારના હોય છે. ખાસ કરીને સલ્ફાઇડ પ્રકારના સંયોજન એટલે કે એવી ધાતુમાં અન્ય અશુદ્ધ એટલે કે સલ્ફરનું પ્રમાણ વધારે હોય. કાર્બાઇડ પ્રકારની કાચી ધાતુ એટલે કે એવી ધાતુઓની અંદર અશુદ્ધ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, CO2 ને વગેરેનું પ્રમાણ વધારે હોય. ત્યારે આવી ધાતુના સંયોજનોમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે જો સલ્ફાઇડ કાચી ધાતુઓ હોય તો એમાં ભુંજન ક્રિયા ખાસ કરવામાં આવે છે. અને કાર્બાઇડ અથવા તો કાર્બોનેટ પ્રકારની, કાર્બાઇડ કે કાર્બોનેટ લખીએ વધારે રહેશે, કાર્બોનેટ પ્રકારની કાચી ધાતુઓ તો એના શુદ્ધિકરણ એટલે નિષ્કર્ષણ માટે કેલ્સિનેશન વધારે વપરાય છે. એટલે એનો મતલબ એવો થાય કે સલ્ફાઇડ કાચી ધાતુના નિષ્કર્ષણ માટે ભુંજન અને કાર્બોનેટ પ્રકારની કાચી ધાતુના નિષ્કર્ષણ માટે કેલ્સિનેશન જેવી પ્રક્રિયાઓ ખાસ કરીને વધુ વપરાય છે અથવા તો થાય છે અથવા તો કરવામાં આવે છે. બંને પ્રક્રિયાઓની અંદર, બંનેમાં ભુંજનમાં કે કેલ્સિનેશનમાં સૌપ્રથમ ધાતુ જે સંયોજનો હોય એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. ભુંજન દ્વારા અને કેલ્સિનેશન દ્વારા ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે અને ઓક્સાઇડ ધાતુ સંયોજન પ્રાપ્ત થયા પછી તેનું રિડક્શન કરવામાં આવે. તેમાંથી ધાતુ મળે છે શુદ્ધ સ્વરૂપે. 100% શુદ્ધની વાત પછી રહેશે, પણ તો મોટે ભાગે ધાતુ અલગ થાય છે, છૂટી પડે છે, નિષ્કર્ષણ થાય છે. તો સલ્ફાઇડ કે કાર્બાઇડ, સલ્ફાઇડ હોય તો ભુંજન કાર્બોનેટ પ્રકાર હોય તો કેલ્સિનેશન કરીને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે. એટલે બંને પ્રક્રિયાને અંતે છેવટે ઓક્સાઇડ અને તેનું રિડક્શન કરીએ એટલે ધાતુ. તો આપણે જોઈએ ઉદાહરણથી કે ભુંજન સલ્ફાઇડ માટે અને કાર્બોનેટ માટે કેલ્સિનેશન કેવી રીતે કરવામાં આવે છે. એક સરસ મજાનું ઉદાહરણ છે ઝિંક સલ્ફાઇડ ZnS, અને બીજું ઉદાહરણ લઈએ કેલ્સિનેશન માટે ઝિંક કાર્બોનેટ ZnCO3. તમે જોઈ શકો છો કે ઝિંક અને ઝિંકનું છે પણ સલ્ફાઇડ સંયોજન છે અને કાર્બોનેટ પ્રકારનું સંયોજન છે. આને હવાની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતો, આ પ્રક્રિયા સલ્ફાઇડ પ્રકારની છે, સંયોજન છે, એટલે પ્રક્રિયા થઈ ગઈ ભુંજન. હવાની હાજરીમાં ઊંચા તાપમાને ઝિંક સલ્ફાઇડને ઓક્સિજન સાથે ગરમ કરતો એટલે ગરમીથી પ્રક્રિયા કરવા ઉષ્મા તો આપતો ઝિંક ઓક્સાઇડ ZnO CO2 પ્રાપ્ત થાય છે. બેલેન્સની પ્રક્રિયા રહેશે બાકી, અથવા તો કરી દઈએ અહીંયા ઓક્સિજન 2 અને અહીંયા 3 તો અહીંયા 2, તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા 2 લખીએ તો 2 અને 2 4, તો અહીંયા 2 લખીએ તો ઝિંક આગળ 2 લખવા પડશે. અહીંયા CO2 નહીં, સોરી મારી ભૂલ થઈ છે, પણ SO2 આવશે. SO2. હવે અહીંયા S થી આગળ 2 આવ્યા તો આપણે અહીંયા 2 લખીએ તો 2 દુ 4 અને 2 6 થશે. એટલે અહીંયા તરત તમારે તગડો કરવો પડશે ઓક્સિજન માટે, બાકી બધું બેલેન્સ થઈ ગયું. તો આ વાત હતી ઝિંક સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં. એ જ રીતે ZnCO3 એને હવાની હાજરીમાં એકચ્યુઅલી હવાની હાજરી કરી પણ મર્યાદિત પ્રમાણમાં
પણ ઊંચા તાપમાને ગરમ કરતો ZnO વત્તા CO2 પ્રાપ્ત થાય છે. ઝીંક કાર્બોનેટમાંથી ZnO, ઝીંક ઓક્સાઇડ અને CO2 આમાંથી છૂટવું પડશે. જો કે પ્રક્રિયા રિવર્સેબલ છે, પ્રતિવર્તી પ્રક્રિયા. જો તાપમાન નિયત ન કરવામાં આવતા બંને ફરીથી જોડાઈને આ વસ્તુ બની જાય છે. પ્રક્રિયકમાંથી નિપજ બની, નિપજ ફરીથી પ્રક્રિયક બનીને પાછી નિપજ બનાવી દે. એટલે નિયત માત્રામાં, પ્રમાણિત કરેલી માત્રામાં ઉર્જામાં એને ગરમ કરવામાં આવે છે અને એ ઝીંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ભૌતિક સ્વરૂપ તમારે લખવા હોય તો ઝીંક સલ્ફાઇડ માટે S લખીશું, અહીંયા ગેસ આવશે. ઝીંક ઓક્સાઇડ માટે સોલિડ આવશે અને આ સલ્ફર ડાયોક્સાઇડ ગેસી સ્વરૂપમાં આવશે. એ જ રીતે અહીં પણ S સ્વરૂપ આવશે. સોલિડ છે, ઝીંક ઓક્સાઇડ સોલિડ છે, આ છે ગેસી ફોર્મમાં એટલે CO2 છે. બેલેન્સ તો છે. હવે ભુંજન અને આને કહેવાય છે કેલ્શિયમ. એટલે એટલું સમજવાનું કે બંનેમાં ફરક શું છે. સલ્ફાઇડ કાચી ધાતુનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ રૂપાંતર કરીએ ભુંજન, અને કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુને ગરમ કરતો ઓક્સાઇડ રૂપાંતર થાય ત્યારે કેલ્શિયમ છે. બંનેમાં ઉત્પન્ન થયેલા ઝીંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતો આ પ્રક્રિયા રિડક્શનની છે. પછી ઝીંક ઓક્સાઇડ ગમે ત્યાંથી આવ્યું, ભુંજનમાંથી આવ્યું કે કેલ્શિયમમાંથી, ઝીંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતો ઝીંક બને છે છૂટો અને CO કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડી જાય છે. અને ઝીંક સોલિડ સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે ધાતુ આપણને છૂટી પડે છે, નિષ્કર્ષણ થાય છે. એટલે આ કાર્બન વડે રિડક્શન કરતા પદાર્થ કાર્બન, અને આ પોતે તો સોલિડ હતો જ. એટલે એ રીતે આપણે એનું રિડક્શન કરી શકીએ. એટલે ઝીંકમાં રિડક્શન થાય છે, આ ઝીંકમાં રિડક્શન થાય છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડી જાય છે અથવા તો નીકળી જાય છે. આમ તો વાયુ તરીકે જોવા જઈએ મોંઘો ઝેરી વાયુ છે, પણ કંઈક મેળવવું તો કંઈક ગુમાવવું પડતું હોય છે. એ સંદર્ભે આપણે એની ચિંતા નહીં કરવાની હોય. કાર્બન મોનોક્સાઇડ જેવું જાજુ વાયુ ખરાબ પેદા થાય છે તો દુનિયાનું શું થાય એ બધો વિષય અત્યારે હાલ આપણે ચિંતા કરવાનો નથી. મિત્રો, આની સાથે સાથે રિડક્શનની વાત કરી, મધ્યમ સક્રિય ધાતુઓ એમાં આ બે ભુંજન અને કેલ્શિનેશન. આ જ વસ્તુની અંદર બીજી વસ્તુ પણ આવે, વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આવી મધ્યમ સક્રિય ધાતુઓનું રિડક્શન કરવામાં આવતું હોય છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો આગળ ક્યાંક ભણી ગયા છે અથવા તો મેં આ પાઠમાં ક્યાંક ઉલ્લેખ કર્યો છે કે એક ધાતુ સંયોજનમાં બીજી વધારે સક્રિય ધાતુ વડે પ્રક્રિયા કરવામાં આવે તો વધારે સક્રિય એવી ધાતુ પેલા ઓછા સક્રિય સંયોજનમાં રહેલા ઓછી સક્રિય ધાતુને દૂર કરીને પોતે એની સાથે જોડાઈ જાય છે. એના માટે આપણે એક ઉદાહરણ છે અહીંયા આપણી પાસે. મધ્યમ સક્રિય ધાતુ સંયોજન માટે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને એની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરીએ તો શું થશે તો કે Mn છૂટો પડશે અને આ એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડી જાય છે, એ Al2O3 બનાવે છે અને સાથે ઉષ્મા છૂટી પાડે છે, ગરમી છૂટી પાડે છે. Al2 એટલે અહીંયા બે કરીએ આપણે Al2O3 બેલેન્સ કરવા માટે. તો અહીંયા Al2O3 એટલે ઓક્સિજન 3 છે તો અહીંયા બે કરવા પડે તમારે. તો 3 દુ 6 થશે. તો અહીંયા 3 કરીએ, અહીંયા 3 કરીએ, 3 Mn થઈ ગયા, 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. તો અહીંયા 2 થી નહીં ચાલે, પણ 2 દુ 4 થયા તો 4Al થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે MnO2 સંયોજનમાંથી એલ્યુમિનિયમ મેંગેનીઝને દૂર કરીને એવું એલ્યુમિનિયમ જોડાઈ જાય છે. એટલે આ પ્રક્રિયા એવું બતાવે છે કે Mn કરતો મેંગેનીઝ કરતો એલ્યુમિનિયમ વધારે સક્રિય છે. જોકે સક્રિયતા શ્રેણીમાં Mn નો ઉલ્લેખ નથી ત્યાં, પણ આપણે આ પ્રોસેસ વિસ્થાપન પ્રક્રિયા જે બતાવી એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ. બીજી પ્રક્રિયા આપણે આપણી ચોપડીમાં બતાવી છે Fe2O3 આયર્ન ઓક્સાઇડ
અને એને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી તો Al2O3 બની ગયો અને આયન છૂટો પડી ગયો અને વધતા ઉષ્મા ચોપડીમાં આગળ પાછળ લખેલું છે Fe આગળ છે, નથી કોઈ મતલબ નથી. Fe2 છે તો અહીંયા બેલેન્સ માટે 2 કરીએ, Al2 તો અહીંયા 2 કરીએ, પછી જોઈએ આપણે પ્રોસેસ શું થાય છે. O3 તો છે જ, O3 Al2 તો Al2 છે, Al2 થઈ ગયા, Fe2 બેલેન્સ O3 છે. તો આ Fe2 આયન ઓક્સાઇડમાંથી એના કરતો આયન કરતો એલ્યુમિનિયમ વધારે સક્રિય છે એટલે એલ્યુમિનિયમ પોતે ત્યાં જોડાઈ ગયું અને આયનને મુક્ત કર્યું. એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. અને વિસ્થાપન પ્રક્રિયા કરી એનો ઉપયોગ આપણે રિડક્શન તરીકે ઉપયોગ કર્યો. એટલે રિડક્શન કરતા તરીકે વધારે સક્રિય ધાતુઓનો ઉપયોગ કરીને ધાતુ નિષ્કર્ષણ માટેનો ઉપયોગ કરવામાં આવે છે એવું આપણે કહીશું. તો આ હતી વાત મધ્યમ સક્રિયતા શ્રેણીમાં જે લોકો મધ્યમ સક્રિય છે એવી ધાતુઓના નિષ્કર્ષણ માટે. ત્યાર પછી ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ટોચ પર ક્યાં? તો શબ્દ મૂકીએ સક્રિયતા શ્રેણીમાં. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ટોચ પર એટલે ખૂબ જ સક્રિય એવી ધાતુ કોણ આવશે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધી જે ધાતુઓ છે એ ધાતુ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર છે, વધારે સક્રિય છે. તો આપણને એવું થાય કે અગાઉ જે 2 પ્રક્રિયાઓ બતાવી રિડક્શન માટેની એવી પદ્ધતિઓનો ઉપયોગ ન કરી શકાય, જેમ કે પુંજન કર્યું, કેલ્સિનેશન કર્યું? તો કે ના. એના પાછળનું કારણ કે આવી સક્રિય ધાતુઓ ખૂબ જ સક્રિય છે. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, રિડક્શન કરવામાં આવે ત્યારે ગરમ કરવાની પ્રક્રિયામાં હવામાન ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરીને નવા સંયોજન બનાવે. છૂટા પડવાની વાત બાજુ પર રહેશે. એ પોતે જ પ્રક્રિયા એટલા બધા ફાસ્ટ છે ધાતુઓ સક્રિય કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નવા સંયોજનો પેદા કરવાનું શરૂ કર્યું એના ધાતુ સંયોજનમાંથી. એટલે ધાતુ છૂટી પડવાની જગ્યાએ વધારે ગુંચવાતી જાય છે. એટલે એના કારણે સક્રિયતા શ્રેણીમાં ઊંચે રહેલી ધાતુઓ, સોડિયમ જેવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કહે કે વિદ્યુત વિભાજન એટલે શું કરવાનું? તો કે આવી ધાતુ સંયોજનોમાં પહેલાને પીગલિત અવસ્થા મેળવવામાં આવે. એમને ધાતુ જે સંયોજન છે એને ગરમ કરીને પીગાળી નાખવામાં આવે. પાણીમાં નાખીને પીગાળવાની વાત નથી. પીગલિત અવસ્થા એટલે જનરલી બાળકના મગજમાં એવું થાય કે ભાઈ પાણી નાખીને પીગાળવાની, તો કે ના, પાણી નાખીને પીગાળે એટલે પાછું પાણીનું વિદ્યુત વિભાજન થાય. હીટર દ્વારા, ગરમી દ્વારા એને ઓગાળવામાં આવે. પીગલિત અવસ્થા, પીગળેલી અવસ્થા મેળવવામાં આવે. આપણી ચોપડીમાં આવો ઉલ્લેખ નથી કર્યો પણ જૂના કોર્સમાં હતું એટલે થોડું ખ્યાલ છે કે પીગલિત અવસ્થા એને મેળવવામાં આવે. અને ત્યાર પછી એની અંદર ધનધ્રુવ અને ઋણધ્રુવ તરીકે, એનોડ અને કેથોડ તરીકે ગ્રેફાઇટના સળિયા અને વગેરે ઉતારવામાં આવે. પીગલિત અવસ્થામાં ધાતુ સંયોજન, સક્રિય ધાતુ સંયોજનની અંદર દ્રાવણમાં કેથોડ અને એનોડ તરીકે ગ્રેફાઇટના અને એવા સળિયા ઉતારવામાં આવે અને એને વિદ્યુત પરિપથ સાથે જોડવામાં આવે. ધનધ્રુવ અને ઋણધ્રુવનું નિર્માણ કરવામાં આવે અને ફરીથી પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતો જે ધાતુ જે સંયોજન છે એ ધાતુ સંયોજન માંથી ધાતુ અને અધાતુ જે હોય તે અલગ પડે છે, છૂટા પડે છે. અને ત્યાં તમે જોઈ શકો કે કેથોડ પર અને એનોડ પર એવી 2 જગ્યાએ અલગ અલગ વસ્તુ છૂટી પડી છે. કેથોડ એટલે કે ઋણધ્રુવ, તો ધન આયન તરીકે ધાતુ સંયોજનમાં રહેલો જે ઘટક છે ધન આયન એ ઋણધ્રુવ ઉપર જશે, આકર્ષણ થશે, એ એના ઉપર જઈને છૂટો પડશે. અને જે ઋણ આયન છે એ ધનધ્રુવ પર, એટલે કેથોડ એટલે ઋણધ્રુવ અને એનોડ એટલે ધનધ્રુવ. ઋણ આયન એ ધનધ્રુવ પર જશે. સપોઝ NaCl સોડિયમ ક્લોરાઇડ ધાતુ સંયોજન થયું,
એમાંથી આપણે સોડિયમ ધાતુ પ્રાપ્ત કરવી છે. સોડિયમ સક્રિય ધાતુની ટોચ પર છે. તો NaCl ને પીગલિત અવસ્થામાં મેળવ્યા પછી, બે ધ્રુવો ઉતાર્યા પછી વિદ્યુત પ્રવાહ પસાર કરતો કેથોડ ઉપર સોડિયમ પોતે જશે. Na+ એક ઇલેક્ટ્રોન આપીને ત્યાં Na સોડિયમ છૂટો પડી જશે. કેથોડ ઉપરની પ્રક્રિયા થઈ. એનોડ ઉપર ક્લોરીન આવશે. ક્લોરીન અને એ પોતે ઋણ ધ્રુવ ધરાવે છે એટલે એનોડ ઉપર જશે, ધન ધ્રુવ પર જશે, ઋણાયન ધરાવે છે એટલે, અને પોતે Cl2 આગળ તમે ભણી ગયા છો. આને એક ઇલેક્ટ્રોન આપવાનો છે પણ આને એક ઇલેક્ટ્રોન જોઈએ છે અને બે પરમાણુ એક સાથે 2 ક્લોરીન Cl2 અણુ સંયોજન હંમેશા એનું Cl2 સ્વરૂપે બે પરમાણુ સ્વરૂપે અણુ જોવા મળે એટલે બે જ ક્લોરીન સમૂહમાં બે ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય છે એટલે એનોડ ઉપર જઈને પોતે ઇલેક્ટ્રોન મેળવશે એટલે બે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એવું બતાવે છે. 2Cl- gives Cl2 gives 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે એનોડ ઉપર ક્લોરીન આપણને મુક્ત થતો જોવા મળશે ઇલેક્ટ્રોન સ્વીકારીને. ઇલેક્ટ્રોનને સ્વીકારીને ત્યાં મુક્ત થતો જોવા મળશે. એટલે આ રીતે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણને થતું જોવા મળે છે. અહીંયા ઓક્સિજન વડે કે પ્રક્રિયા કરવામાં નથી આવતી, કારણ મેં તમને કીધું કે ખૂબ જ સક્રિય હોવાના કારણે એ એની સાથે સંયોજન નવા સંયોજન પેદા કરે છે, મુક્ત અવસ્થા મળતી નથી. એટલે આ વાત હતી NaClની. ચોપડીમાં બીજી વાત પણ કરી છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 આ જે ધાતુ છે તો એલ્યુમિનિયમ પણ સક્રિયમાં ગણાય. સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ તો એમાંથી એને છૂટું પાડવા માટે એલ્યુમિનિયમને પણ ઘણી વખતે વિદ્યુત વિભાજનની રીતમાં લઈ જવામાં આવે છે તો તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત થઈ ધાતુના નિષ્કર્ષણ માટેની. ધાતુનું નિષ્કર્ષણ પછી જે પ્રાપ્ત થતી ધાતુ છે 100% શુદ્ધ નથી હોતી. જો ધાતુને 100% શુદ્ધ કરવી હોય તો ધાતુઓના શુદ્ધિકરણનો તબક્કો આવતો હોય છે. ધાતુઓના શુદ્ધિકરણ તબક્કાની અંદર ધાતુ 99.95% થી 100% શુદ્ધ થતી જોવા મળતી હોય છે. આમ તો એના માટે જુદી જુદી પદ્ધતિઓ છે, જેમ કે બેયર પદ્ધતિ, વિદ્યુત વિભાજનની પદ્ધતિ, હોલ હેરાઉલ્ડ પદ્ધતિ. હું આ બધા શબ્દો બોલું એટલે તમને એમ થાય કે ચોપડીમાં તો કે છે ને સંખ્યાથી લાવે, પણ મિત્રો 1 વર્ષ પહેલા જ્યારે જૂનો કોર્સ હતો ત્યારે આ બધી પદ્ધતિઓ હતી ને મજાની વસ્તુ એ હતી કે એને તૈયાર કરવામાં પણ મજા આવતી. પરીક્ષામાં પૂછાતી પણ ફિક્સ ના આપણે ફટાક દઈને લખી કાઢતા ઉપરા માર્ક મળી જતા. પણ નીકળી ગયું છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ છતાં એક પદ્ધતિ છે ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ આ પદ્ધતિ અમુક ફિક્સ ધાતુઓ, અમુક ખાસ કરીને કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી આ બધી જે ધાતુઓ છે એને 100% શુદ્ધ કરવી હોય ત્યારે સોનું પણ આવે. તો આવી ધાતુઓ, આમ તો સોનું લગભગ સક્રિય ઓછું છે નથી એટલે મોટે ભાગે શુદ્ધ, પણ જ્યારે લગડી બનાવી હોય, જ્યારે દાગીનો બનાવવો હોય ત્યારે જે કંઈ 1-2% સામાન્ય અશુદ્ધિ રહેલી હોય થોડી, એ બધું દૂર કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પદ્ધતિમાં પેલામાં આગળ જ્યારે પેલું રિડક્શનની વાત કરી એમાં બતાવ્યું આપણે કે વધારે સક્રિય ધાતુમાં પીગલિત અવસ્થા એના જેવું છે, પણ બધી પ્રક્રિયાઓને તે જ્યારે કોઈ પણ ધાતુ આવે અને વિદ્યુત વિભાજન કરવાનું થાય ત્યારે ખાસ કરીને એક પાત્ર લેવામાં આવે છે.
પાત્રની અંદર પીગલિત અવસ્થામાં નિષ્કર્ષિત જે ધાતુ છે એનું પ્રવાહી સ્વરૂપ ભરવામાં આવે છે. ખાસ કરીને આપણી ચોપડીઓમાં કોપરનું ઉદાહરણ લેવામાં આવે છે કે કોપરનું વિદ્યુતજન્ય શુદ્ધિકરણ સમજાવો. પર્ટિક્યુલર કોપર માટે લખાય તો કોપર માટે લખવાનું, બધી ધાતુ માટે કહેતો આ બધાનો ઉલ્લેખ કરીને તમારે સમજાવવાનું છે. તો કોપરનું પીગલિત અવસ્થામાં દ્રાવણ અહીંયા મૂકવામાં આવે, પાત્રમાં લેવામાં આવે. એની અંદર ધનધ્રુવ અને ઋણધ્રુવ તરીકે, કેથોડ અને એનોડ તરીકે કોપરના જ બે સળિયા મૂકવામાં આવે. હવે સવાલ એવો ઊભો થાય કે કોપરના સળિયા અગાઉ શુદ્ધ કરેલી ધાતુના સળિયા એની અંદર ઉતારવામાં આવે છે, અને અહીંયા જે ધાતુનું જે સંયોજન છે આ પ્રવાહી, એ જે ધાતુને તમે શુદ્ધ કરવા જઈ રહ્યા છો, દાખલા તરીકે તમે કોપર માટે રહી ગયા તો કોપરનું આયનીય દ્રાવણ લેવામાં આવે, કોપર સલ્ફેટ, એટલે કે કોપરનું આયનીય દ્રાવણ. કોપરનું આયનીય દ્રાવણ એટલે કે જે દ્રાવણની અંદર કોપરના આયનો મુક્ત થતા હોય તેવું દ્રાવણ. કોપર સલ્ફેટમાંથી કોપર આયનીય દ્રાવણ તરીકે છૂટું પડે કોપર, એટલે કોપરનું આયનીય દ્રાવણ લેવામાં આવે. અને અહીંયા જે ધાતુને આપણે શુદ્ધ કરવી છે, અથવા તો આપણે અગાઉ શુદ્ધિકરણ તબક્કામાંથી, કદાચ હું આગળ થોડું ભૂલમાં ખોટું બોલી ગયો હોય તો સુધારી લેજો. જે ધાતુ આપણે શુદ્ધિકરણ તબક્કાઓ આગળ જોયા એમાંથી નિષ્કર્ષિત જે ધાતુ છે એની ઘન સ્વરૂપે કરી અને આનો સળિયો બનાવીને અહીંયા મૂકવામાં આવે છે. જ્યારે અગાઉ શુદ્ધ કરેલી ધાતુનો સળિયો અહીંયા રાખવામાં આવે છે. એટલે આ જે શુદ્ધ ધાતુનો સળિયો છે, આ છે એ અશુદ્ધ ધાતુનો સળિયો છે. આ છે શુદ્ધ ધાતુનો સળિયો આવો, અને આ છે અશુદ્ધ ધાતુનો સળિયો, જે આગળ નિષ્કર્ષિત ધાતુઓ હતી અને પ્રક્રિયા કરી અને પછી જે છેલ્લે મળ્યું, જેને 100% શુદ્ધ કરવી છે એવું ધાતુનો સળિયો, અને 100% શુદ્ધ અગાઉ થઈ ગયેલી છે એવી ધાતુનો સળિયો અહીંયા રાખવામાં આવે છે. અને એ બંનેને વિદ્યુત પરિપથ સાથે જોડતો શુદ્ધ ધાતુના સળિયાને ઋણધ્રુવ સાથે અને અશુદ્ધ ધાતુના સળિયાને ધનધ્રુવ સાથે જોડવામાં આવે છે. અને ત્યાર પછી આ બેટરીના ધનધ્રુવને ઋણધ્રુવ સાથે જોડ્યા પછી વિદ્યુત પરિપથ પસાર કરતો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળશે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણધ્રુવથી ધનધ્રુવ તરફ વહેશે, વિદ્યુત પ્રવાહ ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ વહેશે, જેથી આ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એની અંદરથી કોપરના ધન આયનો છૂટા પડવા લાગશે અને દ્રાવણમાં જશે Cu2+. આમાંથી Cu2+ આયનો દ્રાવણમાં આવશે અને દ્રાવણમાંથી Cu2+ આયનો શુદ્ધ ધાતુના સળિયા ઉપર જઈને ચોંટી જશે. અશુદ્ધિ જે હશે એ નીચે તળિયા ઉપર જઈને પડશે, અને આ રીતે ધનધ્રુવ અને ઋણધ્રુવ પર આયનોની હેરફેર થશે. એનોડ અને કેથોડ, એનોડ એટલે ધનધ્રુવ અને કેથોડ એટલે ઋણધ્રુવ. આ ધનધ્રુવ પર કઈ પ્રક્રિયા થઈ તો આની અંદર કોપર છે પોતે બે આયનો દાન કરશે, એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને બહાર આવશે, આમાં રહેશે દ્રાવણમાં. એ જ કોપર કેથોડ ઉપર એટલે કે ઋણધ્રુવ ઉપર જશે ત્યારે Cu2+ બે ઇલેક્ટ્રોન મેળવીને કોપરના અણુ તરીકે કેથોડ ઉપર જઈને ચોંટી જશે. તો આ ગુમાવશે ઇલેક્ટ્રોન અને અહીંયા આવીને સ્વીકારીને એના ઉપર જઈને ચોંટી જશે. તો આ રીતે આપણને એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ થતી જોવા મળશે. સરવાળે કુલ પ્રક્રિયા કોપરની Cu gives Cu થશે,
અહીંયા આ જે Cu હતો પહેલો કોપર એ અશુદ્ધ હતો અને આ થઈ ગયો શુદ્ધ. ભૌતિક અવસ્થા જોઈએ તો બંનેની અવસ્થા ઘન છે, એટલે આ ઇલેક્ટ્રોન દૂર, Cu આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. નીચે આવતો આ નકામો જે કચરો છે એને એનોડના છેડે નીચે આવતો કચરો છે, એનોડ માંથી નીચે પડેલો, માટે એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે છે. એનોડિક પંક, પંક મતલબ કાદવ. સંસ્કૃત ભાષાનો શબ્દ છે પંક, પંકજ, કમળ જે ખીલે છે કાદવમાં તે, એના ઉપરથી પંક એટલે કાદવ, એનોડિક કાદવ એટલે એનોડ ઉપરથી ઉત્પન્ન થયેલો નકામો કચરો, એટલે એને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયા અટકાવીને આના ઉપર જમા થયેલા કોપરને બહાર કાઢી લેવામાં આવે, છૂટો પાડી લેવામાં આવે, ફરીથી પાછળ મૂકીને નવો સળિયો કે જે અગાઉ રિડક્શન પ્રક્રિયાઓની અંદર મુક્ત થઈ છે, ક્યાંક થોડીક અશુદ્ધિ છે એવી ધાતુના ઘન સ્વરૂપે સળિયાને રૂપાંતરિત કરી અહીંયા જોડવામાં આવે. વારંવાર આ પ્રક્રિયા કરતો અહીંયા કોપર મળે છે અને એ લગભગ 100% જેટલો શુદ્ધ તમને જોવા મળે છે. એ ચોપડીમાં કે હાલ ગાઈડમાં ઉલ્લેખ નથી કરેલો, પણ જૂના કોર્સમાં લખેલું હતું કે 99.99% જેટલો એટલે કે 100% જેટલો શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પ્રક્રિયા પૂર્ણ થાય છે.